જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરતમાં કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી છે। કોંગ્રેસ નેતા અને પૂર્વ એમએલએ પ્રતાપ દુધાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધી છે। છેલ્લા 7 દિવસથી નશાનો કારોબાર મુદ્દે જે સવાલ ઉઠ્યા છે તે અંતર્ગત માહિતી પણ આપી છે। ગુજરાતની પોલીસે સંસ્કારી, સાફ સુથરી અને વિવેકી હોય તો તેનો જવાબ એક રાજનેતાને આપવાનો પ્રયાસ છે। આજે ગુજરાત છે। દારૂ અને ડ્રગ્સ એક પક્ષીની નહીં પણ તમામ જનતાનો મુદ્દો છે। તે અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ કરી પ્રતાપ દુધાતે વધુ માહિતી આપી છે। જ્યારે પોલીસ જવાબદાર હોય ત્યારે સત્તાધારી પાર્ટીની જવાબદારી ઓટોમેટિક બની જાય છે। દેશની અંદર અને ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। શાસન કરનાર વ્યક્તિઓને આ બધો કંટ્રોલ કરવાનો હોય છે। શાસન કરનાર વ્યક્તિની સંપૂર્ણ જવાબદારી બનતી હોય છે। કોઈ કાર્ય સારું કરે તો એને એપ્રિશિએટ કરવાનું હોય, નબળું કાર્ય કરતા એને પનિશમેન્ટ કરવાનું હોય। ગુજરાતની અંદર જે જિલ્લામાંથી હું આવું છું, અમરેલી જિલ્લામાં એક પાયલ કાંડ બન્યો। એ પાયલ કાંડની અંદર આજની તારીખ પણ એક દીકરીને ન્યાય મળ્યો નથી। વિહો વગાડે ને પીરો વખાણે, કાઠિયાવાડી કહેવત છે। પોતે ગાય, પોતે વગાડે, પોતે ને પોતે સન્માન કરે, એ સન્માન ના કહેવાય। આજે ગુજરાતની પ્રજા ભયભીત છે। ડ્રગ્સ માટે બોલવું ખૂબ ગંભીર સમસ્યા છે। ધમકીઓ, ધાક, અસામાજિક તત્વોના ડાયરેક્ટ ફોન આમ પબ્લિક ઉપર જાય છે। આપ મીડિયાને વિનંતી કરું છું કે તમે આજે હિન્દુસ્તાનનો ચોથો સ્તંભ છો, ત્યારે તમે વિધાઉટ મીડિયા તરીકે આડકતરી રીતે કોઈ પણ એરિયામાં જઈ અને સામાન્ય જનતાને પૂછજો કેટલી સ્થિતિ કપરી છે। સોસાયટીઓથી લઈ મોટા વરાછાનો એક એરિયા એવો કહું કે સવારમાં તો યુરિનલ કરવા જતી વખતે પણ ઇન્જેક્શનો લે છે। આવા આખા બિલ્ડિંગોની અંદર કિસ્સાઓ જોયા છે। ત્યારે જાગૃત સમાજ તરીકે સૌની જવાબદારી બને છે। હું ફક્ત પોલીસને ટાર્ગેટ એટલા માટે કરી રહ્યો છું કે પોલીસે એના પોલીસ પરિવારને રોડ ઉપર લાવ્યા। એક કિસ્સાની અંદર આકસ્મિક બનાવમાં લાવ્યા તો પોલીસ સાથેની કોઈ ઘર્ષણની વાત નથી, પણ અમુક આઈપીએસો એની આવક કેટલી છે, એની કમાણીનો સોર્સ શું છે, આની સ્પેશિયલ એક સંસ્થા મારફત એની તપાસ થવી જોઈએ। એની પાસે કેટલી સંપત્તિ છે, આ સંપત્તિ ક્યાંથી આવી। સારી પોલીસ પણ હિન્દુસ્તાન અને ગુજરાતમાં કામ કરે છે, એને હું અભિનંદન આપું છું। બધી પોલીસ ખરાબ હોતી નથી, બધા વ્યક્તિઓ ખરાબ હોતા નથી। લાગુ પડતી પોલીસના નિયમ લાગુ પડે છે, અને આ લાજવાની જગ્યાએ ગાજવાનું કામ જે અઢળક 2 નંબરી સંપત્તિ કમાઈ ગયા એ લોકો વાત કરી રહ્યા છે। સારા પોલીસના પણ અમને કોન્ટેક્ટ સામેથી આવે છે કે ભાઈ અમે તો નિષ્ઠાપૂર્વક કામ કરીએ છીએ। સારી પોલીસને આ મીડિયા મારફત, કોંગ્રેસી આગેવાન મારફત અભિનંદન આપીશ। પણ જે નબળા કામો કરે એ પોલીસ શાનમાં આટલા માટે સમજે કે અમને કોર્ટ અને કાયદામાં ભરોસો છે। કાલ સવારે કોઈ વ્યક્તિ સામેની કે કોઈ સંસ્થા સામેની આ લડાઈ નથી, પણ કોઈ વ્યક્તિ એવું સમજતી હોય કે અમે ખાખી વર્દીમાં કોંગ્રેસી કાર્યકર્તાને કે કોંગ્રેસી નેતાઓને દબાવી દે, તો એ ભાન ભૂલી રહ્યા છે અને એ એડ્રેસ ભૂલી રહ્યા છે। અમે કોંગ્રેસમાં આજે આ સમય, આ સ્થિતિમાં એટલા માટે છીએ કે લોકોને પડતી મુશ્કેલીની ઢાલ બનવી અને સત્યના માર્ગ ઉપર ચાલવું। આજે આ સ્થિતિની અંદર ધાક ધમકીને દબાવવાની રાજનીતિમાં કોઈના બાપથી ડરવાનો તો પ્રશ્ન ઊભો જ થતો નથી। એટલે પોલીસને પ્રેમ સમજો તો પ્રેમ, અલ્ટિમેટમ સમજો તો અલ્ટિમેટમ, અને વિનંતી સમજો તો વિનંતી। ડ્રગ્સ કોના અંડરમાં આવે છે એ સંશોધનનો વિષય પોલીસ અને સત્તાધારી પાર્ટીનો પ્રશ્ન ઉપસ્થિત કોંગ્રેસે કર્યો છે। અમારા પ્રશ્ન ઉપર એને કોઈ શંકા હોય તો એને જ્યારે જ્યાં ડિબેટ કરવી ત્યાં અમારે બેસવાની અમારી તૈયારી છે। રોડ ઉપર પણ વાત કરવી તો લોકો વચ્ચે વાત કરવાની અમારી તૈયારી છે। આ વાત એટલા માટે વધારે પડતી સ્પ્રેડ થઈ છે કે ગરીબ માણસો આજે એના પરિવારના સ્વજનો ગુમાવી રહ્યા છે। ડુપ્લિકેટ દારૂ, દેશી દારૂ, વિદેશી દારૂ, દારૂની સાથે ડ્રગ્સ એટલો મોટો આ હિન્દુસ્તાનના ગુજરાતમાં, પંજાબ આખું નષ્ટ થઈ ગયું। પંજાબની જેમ ગુજરાતને નશામાં મૂકી અને આવનાર પેઢીને સાફ કરવી છે। 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। 30 વર્ષથી એક ધારું શાસન, હું જ્યાંથી વાત કરું છું દિલ્હી સુધી કોઈ રોકવા વાળું એ લોકોને નથી। ત્યારે ડ્રગ્સ માફિયાઓ કેમ કોઈ પકડાતા નથી? ડ્રગ્સ માફિયાઓને પકડીને જેલમાં નાખો, કડી કેમ પકડાતી નથી? માટે કોઈને કોઈ આ વાત એન્ડ સુધી જાય તો મોટું પગેરું પણ મળી શકે એ શંકાના દાયરામાં છે। 23,000 કરોડનું મુદ્રા પોર્ટથી ડ્રગ્સ પકડાણું, ડ્રગ્સનો નિકાલ કર્યો, શ્વેતપત્ર ક્યારે બહાર પાડ્યું?
ડ્રગ્સ પકડાય, પેપરમાં આવે છે, ટીવીઓમાં આવે છે. ડ્રગ્સ પકડાય છે તો લેવાવાળા લોકો કેટલા એને આઈડેન્ટિફાય કર્યા ખરા? એ વ્યસની લોકો કશે ને કશે વ્યસન તો કરે છે. એના આઇસોલેશન કંઈ ખોલવામાં બેન આવ્યા નથી. ત્યારે ગુજરાતના જવાબદાર અધિકારી સાથે સરકારની નૈતિક જવાબદારી બને છે. સરકારની નૈતિક જવાબદારી સાથે એને સ્વીકારવું પડે. અમે એમ કહીએ કે ફક્ત સરકાર સ્વીકારે, ખોટું થાય તો સરકાર સ્વીકારે, પ્રજા સપોર્ટ કરશે. અને હું કહું આઈડેન્ટિટી કરી અને આ વાતની ઝુંબેશને આગળ વધારી અને નશા અને વ્યસનમાંથી મુક્તિ અપાવી આપણી સૌની ફરજ છે. પ્રતાપભાઈ, સત્તામાં હોવા છતાં કુમારભાઈ એ પત્ર લખ્યું છે સરકારને કે વારંવાર જે છે બ્રિજ નીચે અટવાઈ જતો રહે છે અને ખુલ્લેઆમ અફીણનું વેચાણ થાય છે. આજે જ પત્ર લખ્યો તે બાબત આપણે શું કહેશો? કુમારભાઈ એક નીડર, જાબાજ અને સામાજિક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, પણ સામાજિક પણ એક જાબાજ વ્યક્તિ હું એને કહું છું. શું કામ? કે અવારનવાર સરકારને ખોટું થતું ત્યાં પત્ર લખે છે. એક સમય હતો કે સરકાર કોઈ પણ નહીં હોય, પત્રની કિંમત ગણાતી, પત્રની વેલ્યુ ગણાતી, પણ એક સક્રિય શાસનના કારણે સરકાર પત્રની વેલ્યુ ભૂલી ગઈ છે. સરકાર બંધારણીય વેલ્યુ ભૂલી ગઈ છે. કુમારભાઈ જવાબદાર ધારાસભ્ય, ત્રીજી ટર્મના ધારાસભ્ય છે, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય, વારંવાર વખતે રજૂઆત કરી ચૂક્યા છે. ત્યારે સરકારે આને ગંભીરતાથી લેવી જોઈએ. વિરોધ પક્ષની જવાબદારી છે સરકારને ઢંઢોળવાની, સરકારની આંખ ખોલવાની. હંમેશા વિરોધ પક્ષ વાત મૂકે તો સરકારે એને સાંભળવી જોઈએ, એને સમજવું જોઈએ. આજે આ વાત ઉપસ્થિત થઈ છે તો આ વાતની અંદર ગંભીરતા સમજી અને સરકારે આની ઉપર આકરા પગલાં લેવા જોઈએ અને આ ડ્રગ્સના દૂષણમાંથી અને દારૂના દૂષણમાંથી આપણે ગુજરાતને મુક્ત કરાવી આપણી સૌની નૈતિક ફરજ છે. આ વાત એટલા માટે કરું છું કે નહીં તો આવનાર પેઢી માટે આ પ્રશ્નાર્થ ખૂબ ગંભીર છે. તમારા કે મારા પરિવાર અને સૌ પરિવાર માટે ગંભીર પ્રશ્ન છે. ત્યારે ડ્રગ્સની ઝુંબેશને આપણે ખાલી એક ઇવેન્ટ સમજી, એક મેરેથોન કરીને આપણે મૂકી દઈએ એ વ્યાજબી નથી. ડ્રગ્સની ઝુંબેશ માટે ક્યાં ખોટું કામ આલે છે? બધે સીસીટીવી કેમેરા છે. પોલીસ તંત્રના કમિશનર ઓફિસ અહીંયા બાજુમાં છે. એની ઓફિસમાં બેઠા બેઠા જ્યાં ખોટું હાલે એને કેમેરામાં 50% તો એના કેમેરામાં દેખાઈ રહ્યું છે. ત્યારે કમિશનર સાહેબની સાથે ગુજરાતના પોલીસ આની આગેવાની લઈ અમે એને સપોર્ટ કરશું. પોલીસ સાથેની આ લડાઈમાં પોલીસ સાથેની કોઈ લડાઈ નથી, પણ નબળી માનસિકતાના પોલીસ છે, જે નબળી વાત કરી રહ્યા છે, જે દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એની સામેની 100%ની લડાઈ છે. સારું કામ કરશે તો એને અભિનંદન પણ આપશું, એને સન્માનિત પણ કરશું. બાકી ખોટા કાર્ય કરવા વાળા, ખોટી સંપત્તિ ભેગી કરવા વાળા, ડ્રગ્સ માફિયાને સાવરવા વાળા, બુટલેગરોને મદદ કરવા વાળા શાનમાં સમજે, નહીં તો કાયદાકીય લડતમાં પણ એને ફસાવાનું આવશે, એમાં કોઈ શંકા